સુરતમાં ફરી એકવાર ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપીને ઢોર છોડાવી જવાની ઘટના સામે આવી છે। હીરાબાગ નજીક રખડતા ઢોર પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓએ 3 જેટલી રખડતી ગાયો પકડી હતી, જેથી 2 જેટલી મહિલાઓ સહિત 3 આ ગાયો છોડાવવા ધસી આવ્યા હતા। 2 મહિલાઓએ દાંતરડું બતાવીને વચ્ચે આવ્યો તો જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી। ત્યારબાદ ગાયોને છોડાવી જતા ભારે હોબાળો મચ્યો હતો। हाल तो पालिकाना कर्मचारी द्वारा कापोद्रा पोलीस स्टेशन में 2 महिला सहित 3 सामे फरियाद नोंधवामां आवी छे। सूरत महानगरपालिकाना मार्केट विभागना ढोर ત્રાસ अंकुश विभागमां सेनेटरी इंस्पेक्टर तरीके काम करता गिरीशभाई पटेल अन्य कर्मचारीओ साथे हीराबाग नजीक विशालनगर सोसायटी रोड पर रखड़ता ढोर पकड़वा गया हता। त्याथी एक रखड़ती गाय अने 2 गायना वाछरडा पकड़ीने एसएमसीना ट्रेक्टरनी राह जोई रह्या हता। दरमियान एक ईसम આવ્યો હતો અને તમે જે ગાય પકડી છે તેને છોડાવવા માટે જે દંડ થતો હોય તે લઈ લો, પણ આ ગાયને તમે જવા દો તેમ કહી ઉપરી અધિકારી સાથે વાત કરાવી હતી। જોકે ગાય છોડાવવાની મનાઈ કરવામાં આવતા તે જતો રહ્યો હતો। થોડી વારમાં જ કર્મચારીઓ અધિકારીને લઈને ત્યાં જ ઊભા હતા, ત્યાં 2 અજાણી મહિલાઓ દાંતરડું લઈને ધસી આવી હતી। આ સાથે જ મહિલાઓ દાંતરડા વડે બાંધેલી ગાયોના દોરડા કાપવાનું શરૂ કરી દીધું હતું। પાલિકાના કર્મચારીઓએ ફરજમાં રૂકાવટ કેમ કરો છો અને ગાયને કેમ છોડાવવાનો પ્રયત્ન કરો છો તેમ કહેતા બંને મહિલાઓએ બોલાચાલી શરૂ કરી દીધી હતી। ત્યારબાદ બંને મહિલાઓએ કહ્યું હતું કે અમે ગાયને ભગાડી દઈશું અને તમારાથી થાય તે કરી લો, અને જો અમારા બંનેની વચ્ચે આવ્યા છો તો હું તમને જાનથી મારી દઈશ। બંને મહિલાઓએ સમજાવવાનો પ્રયત્ન કરેલ છતાં પણ તેમણે પકડેલી 3 ગાયોને છોડાવીને ભગાડી મૂકી હતી। બંને મહિલાઓમાંથી એક મહિલાએ તેના હાથમાં રહેલ દાંતરડું મારવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ ઘટનાના પગલે ભારે હોબાળો મચી જતા ટોળું એકઠું થઈ ગયું હતું અને એક કાળો ભરવાડ ગામના વ્યક્તિએ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પાલિકાના માણસોને તબેલા ઉપર લાવીને મારવાનું પણ ધમકી આપી હતી, જેથી આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાળો ભરવાડ અને 2 અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરજ રૂકાવટનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે।